વડોદરા શહેરને જાણે અકસ્માતોનું ગ્રહણ લાગ્યું હોય તેમ રોજે રોજ અકસ્માતના બનાવો બનવા પામી રહ્યા છે। એટલું જ નહીં, આ અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર કાર્યવાહી કરીને સંતોષ માની રહી છે। જો અકસ્માતના બનાવો સંદર્ભે સક્રિય અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવામાં આવે તો અકસ્માતોનો બનાવમાં ઘટાડા સાથે અંકુશ આવી શકે તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। આજે શહેરના અક્ષર ચોક બ્રિજ પાસે વધુ એકવાર બે ગાડીઓ વચ્ચે અકસ્માતના બનાવો બન્યા હતા, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પોલીસ બોલાવવી પડી હતી। પોલીસ બનાવ સ્થળે આવી પહોંચ્યા બાદ બંને ગાડી ચાલકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ ટ્રાફિક છૂટો કરાયો। બે ગાડીઓનું એક્સિડન્ટ થયું, એમાં બંને ગાડી ચાલકોની ભૂલ છે, થોડું મિસમેનેજમેન્ટ થાય છે, એટલે સમજી વિચારીને ગાડી ચલાવો, નહીં તો આજ એ તમારા મિસમેનેજમેન્ટને કારણે ગાડીઓ આડેધડ ચલાવવાના કારણે જે લોકોનો સમય બગડી ગયો છે, ટ્રાફિક જામ થાય છે। એક તો આપણે ત્યાં અજાબી બ્રિજ છે, બ્રિજની ઉપર ચોકડીઓ, લાલબાગ અને કલાલી ફાટકવાળો બ્રિજ, ત્યાં બંને બ્રિજની ઉપર એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, એમાં એક્સિડન્ટો થાય છે। એટલે સમજી વિચારીને ગાડી ચલાવો અને લોકોને બી રાહત થાય એ રીતે ગાડી ચલાવો, મારી એ જ અપેક્ષા છે લોકો પાસે। આ જેમ તેમ ગાડી ચાલી તો પોતાનો સમય, પોતાની ગાડીઓને નુકસાન અને પોતાને જે ઇન્જરી કરી રહ્યા છે એ ના કરો, એ જ મારી અપેક્ષા છે।